13 મુખી રુદ્રાક્ષ શુક્રને ડિનોટ કરેલો છે. 6 મુખી રુદ્રાક્ષ જેવી રીતે શુક્રની સાથે જોઈન્ટ કરવામાં આવ્યો છે, એટલે 13 મુખી રુદ્રાક્ષ પણ શુક્રની સાથે જોઈન્ટ કરવામાં આવ્યો, વૈભવનું પ્રતીક ગણવામાં આવ્યો છે. હું સાધારણ સરળ શબ્દમાં કહું તો વશીકરણનો આ પારો ગણવામાં આવ્યો છે. 13 મુખી રુદ્રાક્ષ પહેરનારા લોકોની પાછળ લોકો ફરતા જોવા મળે છે. લોકોની ઉપર પોતાનો ખૂબ જ પ્રભાવ પાડી શકે છે. 13 મુખી રુદ્રાક્ષ એ વિલાસિકતાનો પ્રતીક ગણવામાં આવ્યું છે. 13 મુખી રુદ્રાક્ષનો દેવ કામદેવ છે. એટલે 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરનારાને ઓપોઝિટ સેક્સ નર હોય તો નારી સાથે અને નારી હોય તો નરનું આકર્ષણ ખૂબ જ થાય છે. એટલે 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરનારાને જે ચમત્કારિક ફાયદા મળે છે એમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઘણા નિષ્ણાતો એવું કહે છે કે 13 મુખી સાથે 6 મુખીનું કોમ્બિનેશન પહેરવું જોઈએ, કારણ કે 6 મુખી છે એ બુદ્ધિનો ગ્રહ છે. એ તમને કાર્તિકેય ભગવાન તમને કાબુમાં રાખે છે. પણ જેને વશીકરણ, સમાજ ઉપર વશીકરણ કરવું છે, જેને પોતાનો પ્રભાવ બતાવવો છે, જેને મોટી મોટી કથાઓ કરવી છે, જેને જાજા માણસો ભેગા કરવા છે, જેને ગાયક કલાકાર તરીકે બહુ પ્રખ્યાત થવું છે, લોકો એની પાછળ ફરતા કરવા હોય તો 13 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. વિલાસિકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે 13 મુખી રુદ્રાક્ષ પહેરનારે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. 13 મુખી રુદ્રાક્ષ પહેરનારો વિલાસી પણ થઈ શકે છે, કારણ કે 13 મુખી રુદ્રાક્ષ પહેરનારને જીવનમાં બધું મળે છે, ભોગ વિલાસને બધું મળે છે. એનો ઉપયોગ કરવો, દુરુપયોગ ન કરવો જોઈએ. 13 મુખી રુદ્રાક્ષ ખૂબ મોંઘો રુદ્રાક્ષ છે, પણ એના ચમત્કારિક ફાયદાઓ છે. એટલે 13 મુખી રુદ્રાક્ષ આપણે સૌએ ખૂબ જ જાળવીને પહેરવો જોઈએ. પણ વશીકરણ માટે, હું આ વશીકરણ માટેનો રુદ્રાક્ષ નથી, પણ 13 મુખી જે પહેરશે એની ઉપર લોકોનું ધ્યાન જશે જ તે, એમાં કોઈ ફેર નથી. 5-7 દાણા 13 મુખીના પહેરીને તમે 2-5 દિવસ કે 10 દિવસ 15 દિવસ જોશો તો તમને ખબર પડશે કે લોકો તમારી સામું જોવે છે, તમે જે બોલો છો એની લોકો નોંધ લે છે. આ બધું 13 મુખી રુદ્રાક્ષનો જાદુ છે, કારણ કે શુક્ર ગ્રહનું પ્રતીક છે અને એનો દેવ કામદેવ છે. એટલે લોકોને આકર્ષણ થાય. એટલે 13 મુખી રુદ્રાક્ષના જેટલા ફાયદા છે એને એના ફાયદાઓને જાળવવા બહુ અઘરા છે. એટલે સાથે 6 મુખી પણ ધારણ કરવો જોઈએ એવું હું માનું છું. હવે પછી જે રુદ્રાક્ષ છે એ 14 મુખી રુદ્રાક્ષ છે. 1 થી 14 મુખીમાં જે કેપ્ટન માનવામાં આવ્યો છે એ 1 મુખી છે, પણ 1 મુખી મેં પહેલા આપણને કીધું ખૂબ દુર્લભ રુદ્રાક્ષ છે. એટલે એને જો કેપ્ટન માનવામાં આવે તો વાઇસ કેપ્ટન 14 મુખી છે. આ 14 મુખીને વાઇસ કેપ્ટન માનવામાં આવે છે. 14 મુખીના દેવ શનિ ગણવામાં આવ્યા છે. શનિ દેવ તરીકે આપણે 7 મુખી રુદ્રાક્ષ ગણ્યો છે, પણ 7 મુખી રુદ્રાક્ષ કરતા ડબલ પાવર વાળો રુદ્રાક્ષ હોય તો 14 મુખી રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષના ફાયદા અદ્ભુત છે. આ રુદ્રાક્ષના ફાયદા એટલા બધા છે કે એને ગણતરી કરવી અઘરી છે. મારી દ્રષ્ટિએ 1 થી 14 મુખી રુદ્રાક્ષમાં 1 થી 13 મુખી રુદ્રાક્ષના તમામ પાવર અને શક્તિ આવી ગયેલા છે. એટલે 14 મુખી રુદ્રાક્ષની અત્યારે સામાન્ય કિંમત એક પારાની વ્યવસ્થિત પારો તમે લેવા જાઓ તો 14-15 હજારથી શરૂ થઈને 50,000 રૂપિયા સુધીનો છે. એટલે 14 મુખી રુદ્રાક્ષ તમારે પહેરવો જોઈએ. 14 મુખી રુદ્રાક્ષ પહેરનારાને ધ્યાન તરત લાગે છે. 14 મુખી રુદ્રાક્ષને તમારા આજ્ઞા ચક્ર ઉપર લઈ જાઓ તો તરત તમને વાઇબ્રેશન જોવા મળે છે. તમારું આજ્ઞા ચક્ર ખોલવામાં પણ કામમાં આવે છે. 14 મુખી રુદ્રાક્ષ તમારા તમામ વિઘ્નો હરવામાં કામમાં આવે છે. 14 મુખી રુદ્રાક્ષ ભગવાન શિવના સંપૂર્ણ આશીર્વાદ આપણને આપે છે. 14 મુખી રુદ્રાક્ષને આમ તો શાસ્ત્રોમાં કીધું છે કે તમારા શિખામાં ધારણ કરો તો તમને ધ્યાન ચમત્કારિક રીતે લાગે છે. અને વારંવાર કહેવામાં આવ્યું છે કે 14 મુખી રુદ્રાક્ષને શિખામાં ધારણ કરવું પડે. પણ 14 મુખી રુદ્રાક્ષ ખૂબ જ મોંઘો હોવાથી મારી આપને સલાહ છે કે પૂરી ચકાસણી કરીને ઓછામાં ઓછો 1 દાણો 14 મુખીને પહેરશો તો તમને ભગવાન શિવના સંપૂર્ણ આશીર્વાદ તમારા જીવનમાં રહેશે એવું હું માનું છું. અત્યાર સુધીમાં આપણે 1 થી 14 મુખી રુદ્રાક્ષની મહત્તાની વાત કરી છે. આ ખરેખર આપણે ઉપરથી જ જાણ્યું છે. આનું ડીપ વિશ્લેષણ પણ શક્ય છે, પણ સમયના અભાવે આપણે કરતા નથી. હવે પછી જે રુદ્રાક્ષો છે, ખાસ કરીને ગૌરીશંકર છે, 15 થી માંડીને 21 મુખી, એનું આપણે ભાગ 2માં વર્ણન કરશું.
ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી એની અસર ક્યારે થાય. હવે અસર થવામાં અલગ અલગ પરિમાણ છે. મારી દ્રષ્ટિએ 42 દિવસે રુદ્રાક્ષના પારા અને તમારું શરીરના વાઇબ્રેશન એક સાથે એલાઇનમેન્ટમાં આવે છે. એટલે તમારા ચક્રો અને રુદ્રાક્ષના પારાઓનું એલાઇનમેન્ટ ઓછામાં ઓછા 25 થી માંડી 42 દિવસે થાય છે, 1 થી 14 મુખીમાં. એટલે રુદ્રાક્ષ પહેર્યા પછી 1.5 મહિને તમને એવી અસર થશે કે મારામાં કોઈક શક્તિ ઉત્પન્ન થઈ હોય, મને કંઈક આત્મવિશ્વાસ મારો વધ્યો હોય. આ રાતોરાત શક્ય નથી. હા, તમે 15 મુખી, 16 મુખી, 17 મુખી પહેર્યા તો એની ઝડપથી અસર થાય છે, પણ એક વિશેષ ઉપદેશ માટે, એક વિદેશ ઉદ્દેશ માટે એ રુદ્રાક્ષ પહેરવાના હોય છે. અને ગૌરી શંકરની અલગ વાત છે, ત્રિજુટી રુદ્રાક્ષ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની અલગ વાત છે. એ આવતી આ પછીના વિડીયોમાં મૂકશું. આ વિડીયો આપ જોઈ અને આના કઈ રુદ્રાક્ષ વિશે પ્રશ્ન હોય તો આપ જરૂર ને જરૂર મોકલજો. તો એના આપણે સવાલ જવાબ પણ ભવિષ્યમાં વિડીયો દ્વારા આપણે કરી શકશું. વધારે કહેવું નથી, કારણ કે આપણે ઉપરથી જ માહિતી આપી છે. હજી ડિટેલમાં રુદ્રાક્ષના તમામ મુખોની માહિતી શક્ય છે અને છે જ તે, પણ જેની ઉત્સુકતા હશે એ લોકો કોમેન્ટમાં આ સવાલ પૂછશે તો ભવિષ્યમાં આપણે આના જવાબ આપશું. રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષ અમૂલ્ય છે. રુદ્રાક્ષ ભગવાન ભોલાનાથના આશીર્વાદ નહીં પણ ભોલાનાથનું સ્વરૂપ છે. એટલે મારી દ્રષ્ટિએ રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષ તમને બોલાવશે, તમે રુદ્રાક્ષને નથી બોલાવતા. તમારા ભાગ્યમાં હશે તો તમને ઈચ્છા થશે રુદ્રાક્ષ પહેરવાની. રુદ્રાક્ષ પહેરવાથી ઘણા બધા ફાયદા થશે, ભોલાનાથના આશીર્વાદ મળશે. એ સાથે હું આજ વિરમું છું.